શહેરમાં આજે પણ ઇન્ડિગો ફ્લાઇટની વધુ 6 ફ્લાઇટ કેન્સલ થઈ છે. વડોદરામાં આજે પણ ઇન્ડિગોની વધુ 6 ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે. 6E2178 હૈદરાબાદ વડોદરા, 6E105 વડોદરા ગોવા, 6E104 ગોવા વડોદરા, 6E2179 વડોદરા હૈદરાબાદ, 6E2168 મુંબઈ વડોદરા, 6E5138 વડોદરા મુંબઈ. સતત 4 દિવસથી ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરો પરેશાન છે. વધુ 2 ફ્લાઇટ પણ 4 કલાકથી વધુ ડિલે ચાલી રહી છે. વડોદરા એરપોર્ટ પર અનેક મુસાફરો ફસાઈ ગયા છે. છેલ્લા 3 દિવસથી ફ્લાઇટ કેન્સલ થાય છે. બીજા દિવસનું બુકિંગ આપવામાં આવે છે, બીજા દિવસે પણ ફ્લાઇટ કેન્સલ થાય છે. સતત કેન્સલ થતી ફ્લાઇટને લઈને મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસોમાં વડોદરા એરપોર્ટથી 20થી વધુ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થઈ ચૂકી છે. બેંગ્લોર જવાનું છે વડોદરાથી. ક્યારની ટિકિટ હતી? આવતીકાલની છે. કઈ ફ્લાઇટની હતી? અહીંયાથી ઇન્ડિગો એરલાઇન્સમાં છે ઇવનિંગમાં. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એરપોર્ટ પર આવે છે એટલે અમને એ જ ક્વેશ્ચન છે કે ફ્લાઇટ થશે કે નહીં થાય, એ લોકોનું શેડ્યુલ પર હશે નહીં હોય, બીજા શું સપોર્ટ, બીજા શું ઓપ્શન્સ છે એ જ ચેક કરવા માટે આવે છે. કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ અત્યારે તો નથી પડી રહી, પણ જો ઇનકેસ કાલે કેન્સલ થાય તો ઓબ્વિયસલી ઘણી તકલીફ પડશે. તો અત્યારે શું વિચાર મગજમાં શું ચાલી રહ્યો છે? અત્યારે બીજા જ ઓપ્શન્સ ગોતી રહ્યા છે કે ઇનકેસ જો કેન્સલ થવાની હોય તો એટલીસ્ટ એ લોકોની સાઈડથી ઓનેસ્ટી એક્સપેક્ટ કરીએ અમે, કે ઓનેસ્ટલી એ લોકો કહી દે કે હા કેન્સલ થઈ રહી છે, તો અમે બીજા કંઈક અરેન્જમેન્ટ હોય તો એ આજથી અમારે કરવા પડે. તો એમ તો ના જ થાય, આજે પણ નહીં જ થાય કંઈ, પણ બીજા ઓપ્શન્સ કંઈક થતા હોય, બસ છે, ટ્રેન છે કે વોટએવર, એ ટ્રાય કરી શકીએ. જોબ માટે જઈ રહ્યો છો, જો પરિસ્થિતિ નહીં સારી થાય તો પછી કંઈ નહીં, એટલે રજાને પડશે ત્યાં એ લોકોની સાઈડથી કંપનીવાળા પણ સમજે તો ઠીક છે, ના સમજ્યા તો એ લોકોનું પણ સાંભળવાનું ને જે પણ છે તકલીફ તો પડવાની છે.